નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સૂર્યવ્રતનો રોગ જે થાય છે, તો એની અંદર આપણે કઈ રીતના ઈલાજ કરી શકીએ. એટલે કે સૂર્યવ્રતનો રોગ એટલે કે આપણે સૂર્ય જેમ જેમ ચઢે એટલે કે ઉપર જાય તો એની સાથે આપણને માથાનો દુખાવો થતો હોય અને બપોર થાય સૂર્ય ઢળવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય તો સાંજ થવા લાગે એટલે આપણે માથાનો દુખાવો ઓછો થઈ જતો હોય છે. તો ઘણા વ્યક્તિને આ પ્રોબ્લેમો થતી હોય છે કે સૂર્ય જેમ ઉગવા લાગે છે એમ જેમ ઉપર ચડે બરોબર છે એની સાથે માથાનો અસહ્ય દુખાવો થતો હોય અને બપોર થાય એટલે માથાનો દુખાવો ધીરે ધીરે કરીને ઓછો થઈ જતો હોય છે. તો એને આયુર્વેદની અંદર સૂર્યાવ્રતનો રોગ તરીકેનું નામ છે. તો કદાચ તમને આવી સમસ્યા હોય, કદાચ તેનો અનુભવ થઈ ચૂક્યો હોય તો આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને તમે આ સૂર્યવ્રતની જે સમસ્યા સર્જાય છે એમાંથી તમે છુટકારો મેળવી શકશો. અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતીઓ મળતી રહેશે અને એનો ઉપયોગ પણ તમે ખૂબ સરળતાપૂર્વક સાહસપૂર્વક તમે કરી શકશો, જેથી કરીને આ ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો. તો સૂર્યવ્રતના રોગની અંદર આપણે એક નામચીન ઔષધિ છે, એ છે મિત્રો ગોરખમુંડી. તો ગોરખમુંડીનો ઉપયોગ કરીએ જેથી કરીને સૂર્ય જેમ જેમ ઉપર ચડે તેમ તેમ આપણું માથું જો દુખતું હોય તો એની અંદર તમે ગોરખમુંડીનો ઉપયોગ તમે કરી શકો, જેથી કરીને તમને ઘણું સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે અને એ સૂર્યવ્રતના રોગમાંથી તમે ટૂંક સમયમાંથી તમે છુટકારો મેળવી શકશો. તો હવે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરીએ ગોરખમુંડીનો. તો ગોરખમુંડીનો રસ લેવાનો, બરોબર છે, એના પાન ફૂલ આખો છોડ એકદમ ઉખડી લાવો, એને વાટી નાખો. થોડા ઘણા અંશે તમે તમારી ઈચ્છા અનુસાર એની અંદર પાણી નાખી દો અને ત્યારબાદ એને કમ્પ્લીટ નીચવી દો એટલે એમાંથી રસ બનીને તૈયાર થઈ જશે. હવે બરોબર છે, બીજા નંબરે તમારે એની અંદર તમારે 2 થી 3 કાળા મરી લેવાના, એને વાટી નાખો અને એ જે ચૂર્ણ છે કાળા મરીનું, એ ચૂર્ણ તમે ગોરખમુંડીનો જે રસ છે, માની લો કે તમે 2 ચમચી 3 ચમચી 5 ચમચી રસ બનાવ્યો હોય તો પણ ચાલશે. તો એની અંદર 2 થી 3 કાળા મરીનું તમે ચૂર્ણ નાખીને મિક્સ કરી દો અને એનું જે સેવન કરશો તો તમને સવારે અથવા સાંજે પણ તમે કરી શકો. 1 ચમચી 2 ચમચી તમે એના રસનું સેવન કરી શકો, જેથી કરીને તમને જે સૂર્યવ્રતની જે તકલીફ થઈ રહી છે, સૂર્ય જેમ જેમ ઉપર ચડે તેમ તેમ તમારું અસહ્ય માથું જે દુખતું હોય, અસહ્ય તકલીફ થતી હોય અને બપોર થાય સૂર્ય ઢળવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય અને માથાનો દુખાવો જો ઓછો થતો હોય તો તમે એની અંદર ગોરખમુંડીનો આ રીતે તમે ઉપયોગ કરી શકો. તો મિત્રો તમને 1 થી 2 જ દિવસની અંદર તમને પ્રેક્ટિકલ અનુભવ થઈ શકશે કે સૂર્ય જેમ ચડશે માથું દુખશે, બરોબર છે, એની અંદર તમને રિકવરી અને રાહતનો અનુભવ મિત્રો મળી શકશે. એટલે 2 થી 3 કાળા મરી લેવાના, એનાથી વધારે આપણે લેવાના નથી, એનું તમે ખાસ ધ્યાન રાખજો. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે સૂર્યવ્રતની તકલીફ હોય, કદાચ એવો અનુભવ થઈ ચૂક્યો હોય તો તમે આ રીતે ગોરખમુંડીનો તમે ઉપયોગ કરી શકો. તો મળી કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ જીવનશૈલી મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.